અમદાવાદમાં જાહેરમાં ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી તો ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ધડાધડ ફાયરિંગના અવાજ સાથેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 6 રાઉન્ડ ફાયરિંગ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે તો સાઉથના ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા છે। પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ કરાયું હતું અને નાસિર ઉર્ફે ખન્ના સહિત અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તો જહરુદ્દીન નાગોરીએ ફાયરિંગ કર્યું અને ઇજાગ્રસ્તોને એસપીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો આરોપી અને ફરિયાદી બંને જૂના બિલ્ડર છે। હિસાબના વિવાદને લઈ ફાયરિંગ થયું છે। પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો ફાયરિંગ કરનાર જહરુદ્દીનને પણ ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ફાયરિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો કારંજ પોલીસે નોંધી તપાસ શરૂ કરી છે અને શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ઇટાલિયન બેકરી પાસે ગત મોડી રાત્રે 6 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તો ભદ્ર નજીક રહેલ આઈપી મિશન સ્કૂલ પાસે આવેલી ઇટાલિયન બેકરીની સામે બિલ્ડર જહરુદ્દીન નાગોરીએ પિસ્તોલ વડે નાસિર ખાન ઉર્ફે ખન્ના પઠાણ પર ફાયરિંગ કર્યું હતું જેમાં જહરુદ્દીન 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 5 રાઉન્ડ ફાયરિંગ જ્યારે 1 રાઉન્ડ મિસ ફાયર થયો હતો। આ 5 રાઉન્ડ પૈકી 3 ગોળી નાસિર ખાનને વાગી હતી જ્યારે 2 ગોળી રાહદારી ઉજૈફને વાગી હતી અને જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ નાસિર ખાનના સાગરીતોએ જહરુદ્દીન નાગોરી પર હુમલો કર્યો હતો જેથી હુમલામાં જહરુદ્દીન નાગોરી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો ફાયરિંગની ઘટનાની જાણ થતાં કારંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટવીત હત્યાનો મામલો સામે આવ્યો છે અને 4 પૈકી ઝડપાયેલા એક લૂંટારાનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। ઘટનાસ્થળે લઈ જઈ સચિન પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ઘટનાસ્થળેથી કયા અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી મેળવી અને અન્ય 3 આરોપીઓના નામ ઠામ સરનામા મેળવ્યા ત્યારે જ્વેલર્સ હત્યા બાદ 4 પૈકી એક લૂંટારૂને લોકોએ ઝડપી પાડ્યો હતો। આ લૂંટારાને મારી અધમુવો કરી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો અને કબજો મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હજી 3 આરોપી ફરાર છે જેને ઝડપવા પોલીસ બિહારમાં ધામા નાખ્યા છે। જૂનાગઢ ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે। મહંતની ગાદીને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે। 2 સંતોએ મહંત બનવા અરજી કરી છે અને ગુરુ શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવા માંગ કરવામાં આવી છે તો અમરગીરી બાપુએ માંગ કરી છે। સાધુ કૌશિક ગિરી સંત અમરગીરીએ અરજી કરી છે અને કલેક્ટરને મહંત માટે અરજી કરવામાં આવી છે। ભવનાથ મંદિરના હાલના મહંત હરિગીરી બાપુની સમય મર્યાદા તારીખ 31 જુલાઈએ પૂર્ણ થાય છે ત્યારે ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે। ગુરુ શિષ્ય પરંપરા મુજબ રઘુનાથગીરીના શિષ્ય હોય અને એમની પાસે તમામ આધાર પુરાવા હોય એવાને જ મહંત પદનો હુકમ કરવા આપ સાહેબને અમે વિનંતી કરીએ। માન્ય શ્રી કલેક્ટર જૂનાગઢને પણ અમે વિનંતી કરીએ। ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક અને અધ્યક્ષ હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। આ મીટિંગનો હેતુ પોલિટિકલ નથી તેવું કહેવામાં આવ્યું છે। બેઠકમાં રાજકીય બાબતોની કોઈ ચર્ચા નહીં અને દરેક જિલ્લામાં જઈને યુવાઓને જોડવાના છે અને આ ઉપરાંત યુવાઓના વિવિધ મુદ્દે ચર્ચા થશે તેવું પણ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે। આ બેઠક 3 મહિને યોજાય છે અને જીપીએસસી પરીક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા તો સરકારી નોકરી ભરતીમાં કોળી સમાજના યુવાઓને આરોપ થતો હોવાનો પણ મામલો સામે આવ્યો હતો। કોઈ આ મુદ્દે ચર્ચા વિચારણા છે જ નહીં। માત્ર ને માત્ર અમારા સમાજની જ વાતો થવાની છે। સમાજનું જ સંગઠન મજબૂત કરવા માટે આજે અમારે નવી નિમણૂક પણ અમારે યુવાનોમાં આપવાની છે। એ નવી નિમણૂક પણ આપવા માટેની આજની આ કારોબારીનું આયોજન કર્યું છે। આવતા 3 મહિના પછી અમે બીજી જિલ્લામાં ક્યાંક આ આયોજન કરશું અને એ સમય અંતરે જ્યાં જ્યાં અમને લાગે ત્યાં નવી નિમણૂક કરી અને સમાજને ન્યાય આપવા માટેનું કામ
અને સમાજને એકત્રિત કરવાનું કામ, સમાજનો વિકાસ કરવાનું કામ હેતુસર આજે આ મળ્યા છે. બીજું કોઈ હેતુ આમાં છે નહીં.